છોકરો મસ્તી કરવા આવી ગયો છે અને શું માગે છે? અરે આ કોણ જોવે હે? કોણ હે? જવા દો રાકા, એકલાનું જવા દો. બસ થઈ ગયું. ખતરનાક સાહસ કર્યું છે અત્યારે. ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું દિલીપ. રેડી થઈ ગયા છીએ અને બહાર વરસાદનું વાતાવરણ છે. ફૂલ રાતે તો ફૂલ વરસાદ પડ્યો હતો. પૂજા કરીને આવ્યા છીએ. હવે વરસાદ થોડો નથી તો ચકલાનું એનું ભોજન આપી દઈએ. કાકડા ચાંચો કાઢી રહ્યા છે. હવે એમનો ટાઈમ થઈ ગયો છે. આવી ગયા બધા. ખાઈ રહ્યા છે કાકડા અને કાંબોરો. પેલી બાજુ વધારે થોડી અત્યારે વરસાદ નથી તો આવીને ખાઈ લે. વરસાદ પડે તો આવે તો મેળ ના પડે. છોકરો જાગી ગયો છે ભાઈ, જાગી ગયો છે. બીજા ઊંઘી ગયા છે. હા, છોકરો જાગી. મમ્મી હોય દવા ઘટે છે. આવી રહી છે. ચલો ચલો પેલા ઘેર જઈએ, ચોંબાવાળા ઘરે. આવી જાઓ બેટા. અહીંયા હું ઘીરો છે રાતે. ધીરે 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 આવી ગયો. આવી ગયા. એ બેસી ગયા એક્ટિવા ઉપર. ચલો નીકળીએ. ચાલો જાંબાવાળા ઘરે આવી ગયા. બેન બ્રશ શોધે છે. બેન નેહાબેન બ્રશ લેવા ઉપર ચડ્યા છે. બ્રશ કરી રહ્યા છે. નેહાબેન બ્રશ કરી રહ્યા છે. મમ્મી કોફી પી રહી છે. જો બ્રશ કરે છે. ડબલું લઈને કમ્પ્લીટ બેઠા. ચંપલ તો ઊંધો જ મેલે છે. બસ ચંપલ તો ઊંધો પહેરવાનો, ઊંધો મૂકવાનો. હેલો, જઈએ કારખાને જઈએ. હું કારખાને જાઉં. 8 વાગી ગયા. ચા કોફી પી લીધી કોફી. અને નાખી દીધું. બે આવી ગયો બ્રશ લઈને છોકરો. અને આ છોકરો અમને હેરાન કરે છે. અને ક્યાં જાય છે જો? એ બ્રશ મૂકવા જશે. પાણી લઈને ભાઈઓ આવી ગયા છે. પ્રભાત શુદ્ધ જલ. રાતે વરસાદ પડ્યો હતો કે કારખાનામાં પાણી આવી ગયું હતું. એ અત્યારે સુકાઈ ગઈ છે. હવે ધીરે ધીરે કામ ચાલુ થશે. બધા આવી ગયા. કનુભાઈ બેસી ગયા નીચે ફૂલ મારવા. અહીંયા ચેમ્બર સાફ થઈ રહી છે. હા, આટા સાફ થઈ ગયા છે ભાઈ. હા ભાઈ કરી રહ્યો છે. બધા ચેમ્બરના જૂના બોલ્ટ નીકળે છે. બગડી ગયા છે તો નાગવાનું ભાઈ ટીપી. બે પેલું બાજુ વળ ગયા છે એ ટીપી. આ એકલો જ કામ કરે છે. અત્યારે લાઇટ છે નહીં એટલે બધા શાંતિથી ઊભા રહ્યા છે. એમની વસ્તુ આ કાપાની મેળે છે. સાઈડમાં કરે છે બધી. આ નંદુ સબકા બંધુ વસ્તુઓ ઠકાણે મિલે છે. અંદરથી પેલું સફેદ મેટલ સાફ કરે છે જે મોંઘું આવે છે. પ્લેટ 10 વાગે લાઇટ આવી ગઈ છે. ચાલુ કર્યું છે કામ. આવો શાંતિથી બેઠા બધા કામ કરો. કશું વાંધો નથી. મુહૂર્ત ચાલુ છે. ગોળા પડવાનું, સ્વિચો ચાલુ કરવાનું. અને દાદાને એમનું કાલનું કામ ચાલુ કર્યું. ડ્રીલનું હોલ પડવાનું. અમારે ચા ના પેસ્ટલેજ કનુભાઈ આ બધાએ ચા કાઢી દીધી છે. ચા પીવા આવી ગયા છે ભાઈઓ બધા.
ખાવું છે હે? ખાવું છે તારે? આ એક બેઠો છે બંકો, આ અજવાળું તાર પડે છે. હા, અને આ બંકો ઊંઘી રહ્યો છે. શું ખાવું બેટા? તીખું મીઠું મરચું ખાવું છે હે? ચોળા ને રોટલી. આ બંકો ઊંઘી ગયો છે. શરમાઈ ગયા છે ગવારની શીંગો ખાતા ખાતા. અને એક મારા કાયર્યું નાનું બજારનું હે. છોકરો મસ્તી કરવા આવી ગયો છે. અને શું માગે છે? અરે આ કોણ જોવે હે? કોણ હે? અને ઘરે જીતું કોઈ કશું છોકરી આવી આ ડાચો પાડવા. અને એક છોકરી તો બેઠી છે કોઠી પાછળ સંતાણી છે. કોશી પડી આડી. અરે અરે મારી ના ના ઉભી રે. આ બેન દૂધ પીતો તો ઉભા થઈ ગયા. મારા જોડે બેઠા છે ને હસે છે મારો પાણીઓ. નાનું નાનું પાણીઓ હસે છે. એ નાનું માયરા અરે હા હું જોવો છો તો ખબર પડે છે. હશે છે મારું એ માયરા હસે છે. ચલા લઈ લે પાનું હશે છે. પાનું ક્યાં એ બટાક લઈને પૈસોની કેવી ખબર પડે હે? પૈસા લેવા છે. હા હા હું કરી પૈસા લેવા છે હે મમ્મી કંથી. એ પૈસા લેવા છે હાથ લે એ અલા પૈસા લેવા છોકરાના એ ખેંચે હાથ ખેંચે એ ખેંચી લીધા. એ લઈ લીધા પૈસા. એ મોટામાં કાલે આ બેનપણી નિહાના બેનપણી આવી ગયા છે. હા રોમ ભાઈઓ વાળા સિસ્ટમ फाड़ देंगे आया હું જો ગુલાબ ચોઈ લાયા. કયા ગુલાબ મેં લ્યો? ગુલાબ ચોઈ લાયા બેટા? ચોથી પાછળથી એ ગુલાબ મેં લીએ. તો ગુલાબ મેં લીએ. એ ગુલાબ મેં લ્યું છે. ચાલુ છે કામકાજ ટ્રીટમેન્ટ કટ કરવાનું. અને આ બાજુ બ્રેક ચાલુ છે. આ બાજુ પહેરવાનો બધા કપડાં બદલે છે. મેન મકરદમ આવ્યો અહીં. મકરદમ તમે ક્યાં જોયો તો લ્યા? 48-10 નો મોટો ટ્રીટમેન્ટ ટર્નિંગ થઈ રહ્યો છે. વ્હાઇટ મેટલ. આ બાજુ બે કારીગરો આવી જશે ક્રેન્ક લઈ. કેટલા જણ વળગ્યા છે એક જ સરમાં. અને આવું પલટીમાં આવીને વેલ્ડિંગ કરે છે આ ભાઈ. અંદરની સાઈડ વેલ્ડિંગ કરે. હા પાઇપોમાં. અને ત્યાં પંચાયત પર આવી છે. અહીંયા પંચાયત પર આવી છે ભાઈ. હા એક કામ કરે છે ને 4 જણા જોઈ રહ્યા. ચાલો હાલ આવે છે. એ મસ્તી કરે 2 જણા. આ મારી જેવા બધે જ છે. આવો મેં મોનાય. પોપટલા લાવી ગયા છે બોડી લઈને. ચાલો આવી ગઈ છે. જોરદાર વરસાદ અંધાર્યો છે. હમણાં તૈયારી જ છે વરસાદની. વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. અને બધા દોરા દેખાય બધા જ એના જેવા. ચાલુ વરસાદમાં રવાના ટ્રેક્ટર અંબુડીઓ પડે છે ધીરે ધીરે. બધી લાઈનમાં જ લાગેલી છે. હવે આ ભરવાનું છે ભાઈ ને. બહાર વરસાદ ચાલુ જ છે. દરબાર આયા. દરબાર જૂના ને જાણીતા દરબાર.
ભરાઈ દે ઊંચું કરી. આ ક્રેન બગડી ગઈ છે, પાછી ઉપર નીચે થતી નથી. તે આવી રીતે જુગાડ કરીને પટ્ટો ચડાવવાનું કામ કરીએ છીએ. જોખમી ડબલ ચેન કપ્પા ભેગા કર્યા તારે. આ જુગાડ કરીને અત્યારે ઉતારવાનું કામકાજ ચાલુ છે. ઉપરનું મેન ચીજ બગડી ગઈ છે. આ જોખમકારક કામ છે. આ સરકાર કાનો નીચે ઓપરેટરો કેલા આવો આમ જવા દે પેલ બાજુ. હા દે રોડા રાકા એકલાનું જ જવા દો. રાકા એકલાનું જ જવા દો. બસ થઈ ગયું. ખતરનાક સાહસ કર્યું છે અત્યારે. ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. ટ્રેક્ટર એ ગાડી જોરદાર પાણી પર આવ્યું છે. રાતે વરસાદ પડે તો ખબર નથી પડતી, પણ અત્યારે ખબર પડી. આટલા સુધી તો આવી ગયું છે પાણી. રાજા હોલમાં બેન વાતો કરે. અને આ મકરદમ જો મકરદમ ખૂબ આભાર જે આવા વરસાદમાં પોણી પર વાગ્યો અને પોણી પર લાવ્યો. એક ભાઈ ગ્લાસ ભરીને તૈયાર જ છે. કલાકના તરસ્યા હતા. વરસાદ આવતો નથી. બધા લાઈનમાં લાગેલા છે. મારે પીવાનું જ ભાઈ. હા મારા માટે રાખજો. બધા પી ના જતા. હવે જેના પાણી પીવું આવી જાઓ. ફેરથી બોલતો પાણી બોલો પાણી. હા ચાલુ છે વરસાદ. કારખાની વસ્તી કરીને આવી ગયા છે ઘરે. પુલ પર લડી ગયા છીએ અત્યારે. વરસાદ ચાલુ જોરદાર. ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે બધી ભૂલ થઈ ગઈ છે. થોડી વારમાં જઈએ મમ્મીને ત્યાં. ચાર્જિંગ વાળો બલ્બ છે ચાલુ છે. કોઈ કામ નથી અહીંયા. જઈએ મમ્મીને ત્યાં. વરસાદ તો ચાલુ જ છે હજુ. ચાર્જમાં બધે બેડપણી આવે છે બંને. હું લે જતો બેટા ચોકન તે ઓટોમાં શું કર્યું. આગળ ચાલે છે બેન. પૈસા વાપરવા છે. કંઈક લાવવું છે તો હું એ પાછળ ચાલુ વરસાદમાં. ચલો એ જે કરવા જોઈએ પણ હું કરી દેજો. મોટી કરી દેજો. હા તિલક સોનું જેથી કરી દેજો એમ ને. હા ચલો છતરીઓ. ચાલો મસ્તી કરતા ચાલે. ચાલો મને તિલક કેટલું મોટું કર્યું છે. ચાલો ગલ્લે આવી ગયા છે ભાઈ. આ બે બેનો જે જોઈએ હાલો હડો. ઊંધો પહેરીને ચાલે છે. ચંપલ તો ઊંધો જ પહેરે છે. ઉપર ડિસ્કો કરતા ચાલે છે. આવા પાછળ નહીં આ બેન ડિસ્કા કરતા બંને આવે છે ડિસ્કો કરતા. ચાલો આ ગાડી ચા છે. ફોન જોતો મમ્મી આવે છે. ચાલો જઈએ ઘરે. હા જો ઊંઘી રહ્યા છે બેન. હે દુનિયાનું ભાન નથી. હા દુનિયાનું ભાન નથી. હા ચાલો દૂધ પીધું.
क्या करे हाँ करे पाड़ी ना दे था हुए पाड़ी ना नीचे पड़क क्या करे मैं चलो पटके ना पे जाते जाते पटके पर रोज खड़ा करे और सोफा नीचे बेटा आगे खींच ले आगे खींच ले खाए खा से नहीं धीरे धीरे માયરા બે ગયા છે મોટા પપ્પાના ખોરામાં કોસટ નહીં પાછળ ટીવી જોવી એ માયરો માયરો પૈસા માટે રીસાનો છે એ પૈસા લઈ લીધા ને આબુને લઈ લીધા અમારા બંકાએ અમારા બંકો આ બંકો ચાલુ છે ધીરે ધીરે અને મૂન પ્રિન્સ જઈએ છીએ ઘરે ઊંઘવા માટે જમી પરવારીને અંધારું છે થોડું આવી ગયા છીએ ઘરે આજનો દેશી વ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય